આમ તો ઘણા લાંબા સમયથી ગુજરાત પર વરસાદનું જોર યથાવત હતું. ગુજરાત પરના જે વાદળો હતા એ દૂર નહોતા થઈ રહ્યા. એટલે તમે કદાચ વિન્ડી ઓપન કરો કે સોશિયલ મીડિયા ઉપરના કોઈ પણ દ્રશ્ય જોવો કે સમાચાર સાંભળો, બધી જગ્યાએ તમને આ સમાચાર સામાન્ય સાંભળવા મળતા કે આ જગ્યાએ આ જિલ્લામાં અતિ ભારે વરસાદ જોવા મળ્યો હોય. પછી સુરત હોય, નવસારી હોય, અમદાવાદ હોય, આ બધી જગ્યાએ ખૂબ ભારે વરસાદ વરસ્યો છે. પણ હવે ગુજરાત પરના વાદળો દૂર થયા છે અને વરસાદનું જોર છે એ ઓછું થયું છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. આ વર્ષના ચોમાસાની વાત કરીએ તો બહુ વિચિત્ર આપણને આખું ચોમાસું જોવા મળ્યું છે. કારણ કે જૂન મહિનો આખો કોરો ગયો છે. જૂન મહિનામાં આપણને કોઈ જગ્યાએ ક્યાંય વરસાદ જોવા ન મળ્યો. સતત લોકોને બફારો અને ગરમી સહન કરવાનો વારો આવ્યો હતો. બધા લોકો એ જ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ આવશે. અને જુલાઈ મહિનાની શરૂઆતથી જ જે ધોધમાર વરસાદની શરૂઆત અને મેઘરાજાની ધમાકેદાર બેટિંગની ગુજરાતમાં શરૂઆત થઈ છે. સુરતને આખું પાણીમાં ડૂબોડી દીધું. વડોદરામાં બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા. અમદાવાદમાં પાણી ભરાઈ ગયા. અને સતત સમાચારોમાં એ સામે આવતું થયું કે આને જિલ્લાને ઓરેન્જ એલર્ટ છે, આ જિલ્લાને યલો એલર્ટ છે, આ જિલ્લાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 2 ઓગસ્ટ ગઈકાલ સુધી આપણે વાત કરીએ તો બધી જગ્યાએ યથાવત વરસાદ જોવા મળ્યો હતો. પણ અત્યારે હવે ગુજરાત પરથી વાદળો દૂર થયા છે. વરસાદનું જોર ઘટ્યું છે. હવે માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ આવી શકે તેમ છે. રવિવારે 226 તાલુકામાં સૌથી વધુ રાજકોટમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. હાલમાં ગુજરાત પરથી વાદળો હટી જતા ભારે વરસાદની સંભાવના અત્યારે નહીવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની દિશા દક્ષિણ પશ્ચિમી પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે. સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટને કારણે 15 થી 20 નોટની ઝડપે મજબૂત પવનો ફૂંકાઈ શકે તેમ છે, જેમાં પવનની ગતિ 25 નોટ સુધી પહોંચવાની શક્યતા છે. દરિયાની સ્થિતિ મધ્યમથી રફ રહેવાની શક્યતા છે અને પોર્ટ વોર્નિંગ LC3 ને હવે હટાવી લેવામાં આવ્યો છે. રાજ્યમાં સિઝનનો 69.36% વરસાદ આવ્યો છે. કચ્છમાં 29%, ઉત્તર ગુજરાત 51%, મધ્ય પૂર્વ ગુજરાત 65%, સૌરાષ્ટ્રમાં 54% અને દક્ષિણ ગુજરાત સૌથી વધુ 95% વરસાદ આખા ગુજરાત રાજ્યમાં. અને ઓલ ઓવર આપણે 69% આસપાસ વરસાદ જોવા મળ્યો છે. અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે ઝાપટાની આગાહી છે. માછીમારો માટે કોઈ જ 5 ઓગસ્ટ સુધી ચેતવણી આપવામાં નથી આવી. રાજ્ય માટે મહત્વપૂર્ણ સિનોપ્ટિક સિસ્ટમ માટે પૂર્વ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર 1.5 કિલોમીટરથી 3 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, એટલે કે મોન્સૂન ટ્રફ હાલના લખનઉ, પટના અને પછી પૂર્વ દિશામાં મણિપુર તરફ પસાર થઈ રહ્યું છે. એટલે આ બધાની વચ્ચે મહત્વના સમાચાર સારાંશ ઉપર આપણે જઈએ તો એ છે કે હવે આગામી 5 ઓગસ્ટ સુધી બહુ જ ભારે વરસાદ કોઈ જગ્યાએ ક્યાંય નથી આવવાનો. માત્ર છૂટો છવાયો વરસાદ આવવાનો છે. રાજકોટ શહેરની વાત કરીએ, સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ, કારણ કે સતત 2 દિવસથી વરસાદ અટક્યો જ નહોતો. એટલે આમ તો રાજકોટમાં નહોતો પડ્યો વરસાદ અને હવે આટલો બધો સરસ વરસાદ પડી ગયો છે. એટલે બધા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ગરમીમાંથી છુટકારો મળ્યો છે, બફારામાંથી છુટકારો મળ્યો છે. અને જે જગ્યાએ અતિ ભારે વરસાદ આવ્યો છે એ બધાને પણ હવે રાહતનો શ્વાસ લીધો છે કે હવે વરસાદની આગાહી કરવામાં નથી આવી. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.